જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે બનાવવાના છે આપણે ભરેલા મરચાં। તો વિડીયોની અંદર બન્યા રહો અને આગળ પણ નવું તમને શીખવા મળશે અમારી વિડીયોની અંદર। તો મિત્રો અંદર તેલ વેડી દીધું છે અને આપણે નાખવાનો છે અંદર ચણાનો લોટ શેકાવા માટે નાખી દેવાનો છે। સરસ જો આ રીતે આપણે શેકી દઈશું સરસ। અજમો નાખી દેવાનો અંદર થોડું, પછી અંદર નાખી દઈશ થોડી હળદર, થોડું ધાણા જીરું નાખી દઈશું અને થોડું ગરમ મસાલો નાખી દઈશું અને થોડું મીઠું નાખી દઈશું। તો જો સરસ મજાનો આપણો મસાલો શેકાઈ ગયો છે અને હવે નીચે ઉતારી લઈશું। આ સિંગના દાણા શેકેલા હોય આપણે નાખી દઈશું અંદર, મસાલામાં એડ કરી દઈશું અને લગી તક આપણે લીંબુ અંદર નીચોડી દઈશું એટલે સ્વાદ સરસ અંદર ટેસ્ટ સારો આવી જાય। તો જો આ રીતે મિક્સ કરી દઈશું। ગરમ મસાલો ને બધું નાખી દીધું છે, મીઠું મીઠું બધું અંદર, અને હવે આપણે અંદર ભરવાનું છે મસાલો, આના અંદર ભરી દઈશું। હજુ ઘણા બધા મરચાં ભરવાના છે, ત્યાં સુધી વિડીયોને આપણે વિરામ આપીએ। આ મરચાં ભરીએ ત્યાં સુધી આટલા ભરાઈ ગયા લો, કાચા ભરી કાઢે। આ તો વાર ના લાગે, ઝડપી કોમ થાય। ભરેલા મરચાં મજા આવે ખાવાની। એવું ખીચડીમાં તો મિત્રો આપણા બધા સરસ મજાના મરચાં ભરાઈ ગયા છે ને હવે આપણે જેમાં શેકી હતું એની અંદર જ આપણે ફરીથી શેકી દઈશું સરસ। તો ચાલો બધા તેલ અંદર વેડી દેવાનું છે, પછી હરવો એક મરચાં અંદર તો કરવાના છે, એટલે કે અંદર મરચાં આપણે નાખી દઈશું। આપણા વઘારેલા મરચાં ભરેલા તૈયાર છે અને આ જે બળેલા છે એ મારા માટે છે, કારણ કે મને એવા થોડાક ચડેલા હોય ને વધારે એવા મજા આવા નથી ગમતા, આવા થોડા કાચા જેવા લાગે અને આ સરસ મજાના થઈ જશે। જો મરચાં જોઈ શકો તમે, આવો ટેસ્ટ આવ્યો।
તો હા પણ એટલા જ ટેસ્ટી છે, સરસ મજાના. ગાઈસ અત્યારે વાગી ગયા છે 7 સાંજના. તો મિત્રો સ્વાદે વાગી ગયા છે 7 અને હજુ ખાવાનું બાકી છે, જમવાનું બની ગયું છે. અને આ હાથમાં આવી ગયા જો આપણે. તમે બધા પૂછપૂછ કરતા હતા ને દાઢી વધારી છે, વધારી દાઢી કહેજો. શની બાતા રાખી? હા મારી રાખી. બહુ વાત ના કરે વાગ્યો. મેં કીધું છે ખાલી આવું પેલા ઠીકરાનું બનાવતા હતા. ને અત્યારે આવી ગયું. કેટલી બધી દાઢી વધારી દીધી છે. હજુ તો મૂસો ચડાય કરો. વગાડે બબુ. કેમ વહેલા આવતા રહે કરે? રાજા શની રજા હતી? ખોડિયાલ માણે. હા આજે 8મ થાય ને? નહીં બરાબર. એટલે જો ને આજે 8મ થઈ વરોણા. આજ મેળો હશે ને વરોણા તો ખોડિયારમાંનો મેળો તા. જય માતાજી મિત્રો. આજે સાંજ પડી ગઈ છે, જુઓ વાગી ગયા છે 6:15 અને આપણે બનાવ્યું કોબીનું શાક. એમાં જો ધોઈને સરસ મજાનું આપણે કાઢી લીધું. થોડું રીવામાં તું જમ નાચ કરાવ હે કેવું નાચે નહીં પીનું જો. તો આપણે શું કોબીનું શાક બનાવીએ ને એટલે જો ને મને પહેલાં લીલા મરચાંનું વધારે ભાવતું હો. તે હમણાંથી થોડીક અહીંયા પ્રોબ્લેમ આવી જઈએ ને અહીંયા દેખાય. હા થોડી પ્રોબ્લેમ આવી જઈએ ને એના કારણે તીખું ખાતી નહીં. એટલે આપણે સૂકા મરચાંનું બનાવીશું શાક. તો વિડીયોની અંદર બન્યા રહો. તો જો ના જેવું થઈ ગયું બધું રમણ ભમણ થયું હો. અને આપણે જો આ બનાવીએ શાક. જીરું સરસ મજાને નાખી દીધું. અને મને બહુ બીક લાગે વઘાર કરું ને એટલે ઉડીને એમ કે મારા ઉપર આવશે. હું બળેલી ને એક વખત તળતી હતી હું. આપણે શું કહેવાય ફાફડા ને બધું તળતી હતી પૂરીને બધું. મને બીક ના લાગતી કોઈ દિવસ. પણ બળી ને એટલે આખા હાથ ઉપર નકરા છાંટા. હું તો એટલી બીવાઈ ગયેલી. મેં કીધું હવે આખા હાથમાં મારા ફોલ્લા થઈ જશે, હું શું કરીશ. અને ચામડી જેવી થઈ જશે અને એવી બીક લાગતી બહુ મને. પછી મેં ઉપાય કર્યો ને, છાશ વેડી દીધી ને દવા લઈ લીધી તરત જ એને. પણ એક કે ફોલ્લો મારા ના પડ્યો હો. અને ફોલ્લો પણ ના પડ્યો અને નિશાન પણ ના રહે. ખાલી બળતરા થતી થોડી તો પછી મટી જતી. ગરમ તેલ પડ્યું હતું. આપણે જે કોબીની સબ્જી અને પાણી વેડ્યા વગર ચડાવવાની. જો આ ઢાંકીને મૂકી દઉં હવે. એટલે હો ને આપણે શું ખબર એમ કે પાણીવાળા બનાવીએ ને તો એકદમ બેસ્ટ થાય. પાણીવાળા હોય ને કોબી ચડે એકદમ મસ્ત લાગે. એમાં ટેસ્ટ પણ સારો આવે. ખબર ને એટલી ઢાંકીને આપણે મૂકી દઈએ થોડી વાર. અને થોડા ધાણા સર્વ કરવાના હતી. થોડી વાર રહી ચડી જવા આવે ને એટલે અંદર કોથમીર એડ કરી દઈએ. બરાબર ત્યાં સુધી. અને શું કરો હતું? ફૂલ બનાવું. કાગળનું કોઈક નવું વસ્તુ બનાવો દિયા. એને ખબર નહીં શું બનાવાય. હવે જોઈએ શું બનાવવાનું નહીં. બીડું વારવાનું ગોળ ગોળ. ગોળ ગોળ બે અંદર કાગળ રાખી દેવાના. 2
એક અડધું આવી જાય એટલે રાખી દેવાનું અંદર એક બીજું. મને કમ્પ્લીટ કોમ કરો પા દિયા બેન તો કાંતાથી કપાય તા ને આવું કરો પાછું કાપા પાડવાના સિગરેટ જેવું બનાવી ને દિયા તો પક હા તાવલે બનાવવા જો गांव बसा नहीं और भागे रे तैयार हो गई लुटेरे लुटेरे ये हाय मस्त लागे जो मस्त बनावी ने कोई सरस बनावी लो ए बधानु अलग अलग चलो सरस बनावी हो दिया बेने ए हाँ मजा आई लो छोकरा तो मजा आई जाए आવું बनाई चलो मित्रों आ केवुं लाग्युं कमेंट में जणावजो अने विडियो गमे तो लाइक शेर सब्सक्राइब आनी मेहनत हो मैं तो खाली एडिटिंग ज कर्यो विडियो पण आनी मेहनत करीए तो लाइक बनती अने कमेंट जरूर लखजो हवे नवा विडियो साथे त्यां सुधी आपजो बाय बाय जय माताजी जय श्री कृष्ण ले प्ले कर दे बंद कर दे पेन थी डायरेक्ट बस वो कर दी ओ को खखड़ा अंदर बेरिंग जती रही हम आવું કરશો પાછું बेरिंग नवी ना खावानी હા बेरिंग नवी ना खावानी બરાબર अंदर जवाया पण काम करे बेरिंग ना खाई बरा जार जे खर्चो જો માં નામ લખાયું તારા તે નામનું ટેટુ પર આવું માય વાય માય લાઈફ એવું લખાવું તેમાં બહુ ખર્ચો આવશે બીને તાન 1000-1500 રૂપિયા ખર્ચો આવે 2000 થઈ જાય ઘર નક્કી ના કહેવાય સેલ કહેવાય સેલ ખોલો એટલે ખબર પડે પહેલી વખત તો 10,000 ખર્ચો કરાયો એટલે બીજો અઠવાડિયે ચેર ફરીને 5000 કરાવી દેવાનો જોજી આ સકરો આલ દે ના હોય તો કોકનો કોઈ ઘરાક હોય તો કમેન્ટ કરો આલે તારા જીસીબી વાળું જીસીબી વાળું શાક છે કોબીનું શાક ને રોટલી નકશું ખાવાનું જીસીબી તારા પીનું તારા બુરી બાબુ આ બાબુ તારું ખાવાનું જીબીસી હા હા જીબીસી હા હા જીસીબી ખાઈ લે રોટલી બધું નાખી દે એવું ના